27 જુલાઈ 2026 થી શનિદેવ મીન રાશિમાં થઈ જશે વક્રી। તો આગામી સમયમાં 11 ડિસેમ્બર સુધીના સમયમાં તમારી રાશિ પર શનિદેવનો વક્રી ગોચરનો કેવો થશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ન્યાયાધીશ શનિદેવ એ દર 2.5 વર્ષે રાશિ પરિવર્તન કરે છે। શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે। 29 માર્ચથી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું અને હવે શનિદેવ 27 જુલાઈ 2026ની રાત્રે 10 કલાક અને 21 મિનિટે મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે અને 11 ડિસેમ્બર સુધી વક્રી રહેવાના છે। શનિના આ વક્રી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ, તમારા જીવનમાં શું થઈ શકે છે મોટા બદલાવ, એ બધું જ વિગતવાર તમને જણાવીશું। તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય એટલે કે મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં કર્મસ્થાન એટલે કે 10મું સ્થાન અને લાભ સ્થાન એટલે કે 11મા સ્થાનના અધિપતિ છે। આનો અર્થ એ છે કે 10મા અને 11મા ભાવ પર શનિ શાસન કરે છે અને શનિ તમારા 12મા ભાવમાંથી ગોચર કરતી વખતે હવે વક્રી થયા છે। સામાન્ય રીતે 12મા સ્થાનમાં શનિના ગોચરને અશુભ માનવામાં આવે છે। ચંદ્ર કુંડળી અનુસાર 12મા ભાવમાં શનિની ગોચર 7.5નો પ્રથમ તબક્કો દર્શાવે છે। આનો અર્થ એ છે કે સામાન્ય પરિસ્થિતિઓમાં શનિ અહીં નકારાત્મક પરિણામો ઉત્પન્ન કરે છે। તો આવી સ્થિતિમાં શનિની વક્રી ગતિ એ નકારાત્મકતાને ઘટાડવામાં મદદ કરશે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી અવસ્થા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ તેના માલિકીના આધારે તે ચોક્કસ બાબતો માટે અનુકૂળ માનવામાં આવતું નથી। ઉદાહરણ તરીકે કાર્યસ્થળમાં કેટલીક મંદી જોવા મળી શકે છે, પ્રગતિ કરતી વખતે કેટલાક કામ અચાનક અટકી શકે છે, તે જ સમયે સિદ્ધિઓ અથવા લાભો પણ અચાનક અટકી શકે છે। આનો અર્થ એ છે કે સકારાત્મક બાબતો ઉપર પણ કેટલીક મુશ્કેલીઓ રજૂ કરી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા વ્યવસાય પર થોડી અસર કરી શકે છે। વ્યવસાયમાં વિલંબ થઈ શકે છે, નફો અવરોધાઈ શકે છે, પરંતુ ખર્ચમાં પણ ઘટાડો થશે। બિનજરૂરી રીતે ખર્ચવામાં આવતા બચત ભંડોળ સુરક્ષિત રહેશે, બિનજરૂરી દોડધામ પણ ઘટશે। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમારા માટે કેટલાક સકારાત્મક અને કેટલાક નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે શનિ તમારી કુંડળીમાં ભાગ્યસ્થાન અને કર્મસ્થાનના અધિપતિ છે, 9મા સ્થાન અને 10મા ભાવના સ્વામી છે। તમારા લાભ ભાવમાં ગોચર કરતી વખતે તે વક્રી થઈ રહ્યા છે, કારણ કે શનિ તમારા લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે, તેથી લાભ ભાવમાં શનિના ગોચર સારા પરિણામ આપતું માનવામાં આવે છે। તમારી કુંડળી માટે શનિને શ્રેષ્ઠ ગ્રહ માનવામાં આવે છે, એટલે કે એક યોગકારક ગ્રહ છે, કારણ કે તે કેન્દ્ર અને ત્રિકોણ બંનેના સ્વામી છે। લાભ ભાવમાં યોગકારક વિવિધ રીતે લાભ પ્રદાન કરે છે, પરંતુ શનિ વક્રી થવાના કારણે શનિની લાભની ગતિ ધીમી પડી શકે છે અથવા બંધ પણ થઈ શકે છે। એનો અર્થ એ છે કે તમારી સિદ્ધિઓમાં અવરોધો આવી શકે છે, કામમાં થોડી મંદી શકે છે, નસીબ પર પ્રમાણમાં ઓછું સાથ આપી શકે છે, તમારા પિતા વિશે કેટલીક ચિંતાઓ તમને પરેશાન કરી શકે છે, તમારા પિતાની ઉંમરના કોઈ વ્યક્તિ અને તમે જેના પર નિર્ભર છો તે આ સમયગાળા દરમિયાન ટેકો આપી શકશે નહીં। આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ તમારા માટે દરેક રીતે નબળો બિંદુ રહી શકે છે। બીજા શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ તમારા માટે સારી નથી, તેથી આ સમયગાળા દરમિયાન તમારે સાવચેત રહેવાની જરૂર પડશે। જ્યારે કોઈ નુકસાન થશે નહીં, તમે જે સિદ્ધિઓ મેળવી રહ્યા છો તે ઓછી થશે, જે નુકસાન માનવામાં આવશે। સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ કોઈ નવું નુકસાન નહીં કરે, પરંતુ સિદ્ધિઓમાં ધીમી ગતિ થોડી મુશ્કેલી અથવા અવસ્થાનું કારણ બની શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે શનિ 8મા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે।
તમારા કર્મ ભાવમાંથી ગોચર કરતી વખતે તે હવે વક્રી થયા છે. 10મા ભાવમાંથી શનિની ગોચર સારું માનવામાં આવતું નથી. તેથી શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં અનુકૂળ પરિણામો લાવી શકે છે. તમારી ચિંતાઓ તુલનાત્મક રીતે ઓછી થઈ શકે છે. ખર્ચ પણ ઘટી શકે છે. મતભેદો, ખાસ કરીને જો તમે પરિણીત છો તો પતિ પત્ની વચ્ચેના મતભેદો પણ ઉકેલાઈ શકે છે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો અને સફળતા ન મળી હોય તો શનિની વક્રી ગતિ તમને નોકરી શોધવામાં મદદ કરી શકે છે. જો કે જેઓ પહેલેથી જ નોકરી કરી રહ્યા છે તેઓએ તેમના કરિયર પ્રત્યે ગંભીર રહેવાની જરૂર પડશે. આનો અર્થ એ છે કે તમારા કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ટાળવી જોઈએ. પરંતુ બેરોજગાર લોકોને હજુ પણ નોકરી મળી શકે છે. જો કોઈએ ક્યારેય તમારું અપમાન કર્યું હોય તો શનિની વક્રી ગતિ તેમને તેમની ભૂલોનો અહેસાસ કરાવી શકે છે. જો તમને સરકારી કામમાં બિનજરૂરી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તો તમને ઉકેલ મળી શકે છે. આનો અર્થ એ છે કે શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં અનુકૂળ પરિણામો તમારા માટે લાવી શકે છે. જો કે તમારા પિતા અને ધાર્મિક બાબતોને લગતી બાબતોમાં થોડી નકારાત્મકતા જોવા મળી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો શનિની વક્રી ગતિ મોટાભાગની બાબતોમાં તમારા માટે અનુકૂળ પરિણામો લાવતી જોવા મળશે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 27 જુલાઈ 2026 થી શનિદેવ મીન રાશિમાં વક્રી થતાની સાથે જ તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.